જય સોમનાથ, જય ગુજરાત. ફરી એક વખત સ્વાગત છે આપનો એસપી એજ્યુકેશન બ્લોગમાં. આ વિડીયોમાં જોઈશું આપણે કંપનીના નોંધણી પહેલાંનો અને નોંધણી પછીના નફા અંગેનો દાખલો. દાખલા નંબર 12 H&H કંપની લિમિટેડ, જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી 2025માં પ્રશ્ન નંબર 3ના ક્રમાંકે પૂછાયેલ છે તેનો ઉકેલ. તો આ દાખલો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી 2025માં પૂછાયેલ છે તેનો ઉકેલ મેળવીશું. દાખલો ગણતા પહેલા સૌપ્રથમ જોઈશું આપણે દાખલાની રકમ, જે આ પ્રમાણે છે. તો દાખલાની રકમમાં આપણને આપ્યું છે H&H કંપનીનું તારીખ 31/3/2026ના રોજનું નોંધણી પહેલા અને નોંધણી પછીનો નફો નુકસાનની ફાળવણી દર્શાવતું પત્રક આપણને આપેલ છે અને કીધું છે ઉપર આપેલ ખોટા ઉકેલ પરથી સાચા જવાબો તૈયાર કરો. તો કાચો નફો આપણને સરખા પ્રમાણમાં આપેલું છે 8 લાખ અને 8 લાખ. કાચો નફો છે એ વેચાણના પ્રમાણમાં ફાળવી અને સુધારીને પત્રકમાં દર્શાવવાનો છે. તેવી જ રીતે શેર ટ્રાન્સફર ફી સરખા પ્રમાણમાં આપી છે. કુલ 4 અને 4 એટલે 8,000 છે, જે નોંધણી પછીના સમયની આવક તરીકે દર્શાવવાનું છે. ડિરેક્ટર ફી સમયના પ્રમાણમાં ફાળવીને દર્શાવેલ છે, જે ખરેખર નોંધણી પછીના સમય માટે દર્શાવવાની છે. વેચાણ અને કસર છે એ સમયના પ્રમાણમાં ફાળવીને આપેલું છે, જે આપણે વેચાણના પ્રમાણમાં ફાળવીને દર્શાવવાનું છે. ભાડું અને વેરા વેચાણના પ્રમાણમાં ફાળવી આપેલ છે, જે ખરેખર આપણે સમયના પ્રમાણમાં ફાળવી પત્રકમાં દર્શાવવાના છે. વેચાણ પર કમિશન આપણને યોગ્ય રીતે આપેલ છે, એટલે એમાં કોઈ જ પણ પ્રકારનો સુધારો વધારો કરવાનો નથી. સ્ટેશનરી અને સપામણી સરખા પ્રમાણમાં આપી છે, ખરેખર આપણે સમયના પ્રમાણમાં ફાળવી અહીંયા દર્શાવવાની છે. ડિબેન્ચર વ્યાજ છે એ સમયના પ્રમાણમાં આપેલ છે અને ડિબેન્ચર વ્યાજ નોંધણી પછીના સમયગાળા માટે દર્શાવવાનું છે. વેચકનો પગાર છે એ વેચાણના પ્રમાણમાં ફાળવીને આપેલ છે, ખરેખર એ આપણે સમયના પ્રમાણમાં ફાળવી પત્રકમાં દર્શાવવાનો છે. તો આ વિગતો છે એ ખોટી વિગતો આપણે સુધારીને નવા પત્રકમાં લખવાની છે. જ્યારે આપણે નવું પત્રક બનાવશું ત્યારે કુલ રકમનો સરવાળો અહીંયા મૂકતા જઈશું અને પ્રમાણના આધારે મૂકતા જઈશું. તો આ દાખલામાં આપણે સમયનું પ્રમાણ 2:3 ધ્યાનમાં લેવાનું છે, જ્યારે વેચાણનું પ્રમાણ 1:4 ધ્યાનમાં લેવાનું છે. તો દાખલો ગણતા પહેલા સૌપ્રથમ આપણે પત્રક તૈયાર કરી લેવાનું છે. નોંધણી પહેલા અને નોંધણી પછીનો નફા નુકસાનની ફાળવણી દર્શાવતું પત્રક. સમયનું પ્રમાણ 2:3 અને વેચાણનું પ્રમાણ 1:4 ધ્યાનમાં લેવાનું છે. વિગત, ફાળવણીનો આધાર, રકમ, નોંધણી પહેલા, ખર્ચા, આવક, નોંધણી પછી ખર્ચા અને આવક. તો સમયનું પ્રમાણ અને વેચાણનું પ્રમાણ દાખલામાં આપેલ છે, એટલે આપણે એની ગણતરી કરતા નથી અને સીધું જ અહીંયા આપણે દર્શાવી દીધું છે. હવે આપણે એક પછી એક વિગતો ધ્યાનમાં લેતું જવાનું છે અને મૂકતું જવાનું છે. તો પહેલાં સમયનું પ્રમાણ અને વેચાણનું પ્રમાણ આપણે દર્શાવી દેવાનું. સમયનું પ્રમાણ 2:3 અને વેચાણનું પ્રમાણ 1:4. હવે આપણે એક પછી એક વિગત ધ્યાનમાં લેતા જઈશું અને સુધારીને પત્રકમાં લખતા જઈશું. તો કાચો નફો આપણને જૂના પત્રકમાં આપ્યો છે 8 લાખ અને 8 લાખ એટલે 16 લાખ, જે સરખા પ્રમાણમાં ફાળવીને આપ્યો છે. આપણે 1:4 વેચાણના પ્રમાણમાં ફાળવી નવા પત્રકમાં દર્શાવવાનો છે. તો પત્રકમાં જઈશું, વિગતમાં લખીશું કાચો નફો, ફાળવણીના આધારમાં લખીશું વેચાણનું પ્રમાણ 1:4. 16 લાખને આપણે 1:4ના પ્રમાણમાં વેચીશું તો નોંધણી પહેલાંની આવક મળશે 3,20,000 અને નોંધણી પછીની આવક મળશે 12,80,000. કાચો નફો હંમેશા વેચાણના પ્રમાણમાં ફાળવાય. કાચા નફા પછી આપણને શેર ટ્રાન્સફર ફી સરખા પ્રમાણમાં ફાળવીને આપેલી છે 4 ને 4 8,000, જે ખરેખર નોંધણી પછીના સમયની આવક તરીકે દર્શાવવાનું છે. એટલે જ્યારે પણ આપણે નવું પત્રક બનાવીએ ત્યારે શેર ટ્રાન્સફર ફી છે નોંધણી પછીના સમયની આવક તરીકે દર્શાવવાનું છે. તો પત્રકમાં જઈશું અને વિગતમાં લખીશું શેર ટ્રાન્સફર ફી, ફાળવણીના આધારમાં લખીશું નોંધણી પછી 8,000 અને 8,000 નોંધણી પછીની આવક તરીકે દર્શાવવાના છે. શેર ટ્રાન્સફર ફી પછી વિગત છે ડિરેક્ટર ફી. ડિરેક્ટર ફી આપણને આપેલી છે સમયના પ્રમાણ 2:3ના પ્રમાણ 10,000 અને 15,000 એટલે કે કુલ 25,000. ડિરેક્ટર ફી છે એ નોંધણી પછીના સમયગાળા માટે દર્શાવવાની છે, માટે આપણે પત્રકમાં સુધારીને લખવાની છે. તો પત્રકમાં જઈશું, વિગતમાં લખીશું ડિરેક્ટર ફી, ફાળવણીના આધારમાં લખીશું નોંધણી પછી 25,000 અને 25,000 નોંધણી પછીની આવક ખર્ચ તરીકે દર્શાવીશું. ડિરેક્ટર ફી પછીની વિગત છે વટાવ અને કસર. વટાવ અને કસર આપણને સમયના પ્રમાણમાં ફાળવીને આપેલ છે 2,000 અને 3,000 એટલે કે કુલ 5,000. ખરેખર આ 5,000ની રકમ છે એ આપણે
વેચાણના પ્રમાણમાં ફાળવીને પત્રકમાં દર્શાવવાની છે, એટલે કે 1:4ના પ્રમાણમાં ફાળવી દર્શાવીશું 5,000ની રકમ. તો પત્રકમાં જઈશું, વિગતમાં લખીશું વટાવ અને કસર, ફાળવણીના આધારમાં લખીશું વેચાણનું પ્રમાણ 1:4, રકમ છે 5,000. 5,000ને 1:4ના પ્રમાણમાં ફાળવીશું તો નોંધણી પહેલાના ખર્ચ મળશે 1,000 અને નોંધણી પછીના ખર્ચ મળશે 4,000. ત્યારબાદ આપણે ભાડું અને વેરા. તો ભાડું અને વેરા છે એ આપણને અહીંયા વેચાણના પ્રમાણમાં ફાળવી આપેલ છે. કુલ રકમ 25,000 છે, જે ખરેખર વેચાણના પ્રમાણમાં નહીં પરંતુ સમયના પ્રમાણમાં ફાળવી પત્રકમાં દર્શાવવાના છે. તો પત્રકમાં આપણે સુધારીને સાચો જવાબ લખીશું. તો પત્રકમાં લખીશું ભાડું અને વેરા. ફાળવણીના આધારમાં લખીશું સમયનું પ્રમાણ. કુલ રકમ 25,000. 25,000ને 2:3ના પ્રમાણમાં ફાળવીશું તો નોંધણી પહેલાના ખર્ચ મળશે 10,000 અને નોંધણી પછીની ખર્ચ મળશે 15,000. ત્યારબાદ વેચાણ પર કમિશન. તો વેચાણ પર કમિશન છે એ આપણને વેચાણનું પ્રમાણ 1:4ના પ્રમાણમાં કુલ 10,000 અને 40,000 આપેલ છે, જે યોગ્ય રીતે દર્શાવેલ છે, એટલે આપણે એવી જ રીતે દર્શાવી દેવાનું છે. કુલ 50,000ની રકમ જે મુજબ પત્રકમાં આપી છે તે મુજબ. તો પત્રકમાં જઈશું, વિગતમાં લખીશું વેચાણ પર કમિશન. ફાળવણીના આધારમાં વેચાણનું પ્રમાણ કુલ રકમ 50,000, એટલે એ 10,000 અને 40,000 નોંધણી પહેલા અને નોંધણી પછી ખર્ચ તરીકે દર્શાવવાના છે. વેચાણ પર કમિશન પછીની વિગત આપણને પત્રકમાં આપી છે. છપામણી અને સ્ટેશનરી સરખા પ્રમાણમાં 20,000 અને 20,000, એટલે કે કુલ 40,000 સ્ટેશનરી અને છપામણીનો ખર્ચ છે એ આપણે સમયના પ્રમાણમાં ફાળવી પત્રકમાં દર્શાવવાનો છે. તો પત્રકમાં જઈશું, વિગતમાં લખીશું છપામણી અને સ્ટેશનરી. ફાળવણીના આધારમાં લખીશું સમયનું પ્રમાણ 40,000. 40,000ને આપણે 2:3ના પ્રમાણમાં ફાળવીશું તો નોંધણી પહેલાના ખર્ચ તરીકે મળશે 16,000, જ્યારે નોંધણી પછીના ખર્ચ તરીકે મળશે આપણને 24,000. ત્યારબાદ આપણને આપ્યું છે ડિબેન્ચર વ્યાજ. સમયનું પ્રમાણ 2:3ના પ્રમાણમાં ફાળવી કુલ 20,000 આપેલ છે. ડિબેન્ચર વ્યાજ છે એ આપણે નોંધણી પછીની આવક તરીકે દર્શાવવાનું છે. તો પત્રકમાં જઈશું, વિગતમાં લખીશું ડિબેન્ચર વ્યાજ. ફાળવણીના આધારમાં લખીશું નોંધણી પછી રકમમાં 20,000 અને નોંધણી પછીના ખર્ચ તરીકે દર્શાવીશું 20,000. ડિબેન્ચર વ્યાજ પછી આપણને આપ્યો છે વેચકનો પગાર. વેચાણના પ્રમાણમાં 1,00,000 અને 4,00,000, એટલે 5,00,000 કુલ રકમ છે એ ફાળવેલી છે. વેચકનો પગાર છે એ ખરેખર વેચાણના પ્રમાણમાં નહીં પરંતુ સમયના પ્રમાણમાં ફાળવી પત્રકમાં દર્શાવવાનો છે. તો પત્રકમાં જઈશું, વિગતમાં લખીશું વેચાકનો પગાર. ફાળવણીના આધારમાં લખીશું સમયનું પ્રમાણ. રકમ 5,00,000. 5,00,000ને 2:3ના પ્રમાણમાં ફાળવીશું તો નોંધણી પહેલાના વેચકનો પગાર મળશે 2,00,000 અને નોંધણી પછી વેચકનો પગાર મળશે 3,00,000. હવે પત્રકમાં આપણે બધી જ અસરો આપી દીધી છે. પત્રક બંધ કરવાનું છે અને પત્રકની પહેલા આવકનો સરવાળો કરીશું અને ખર્ચના ખાનામાં મૂકીશું. તો પત્રકના કુલ સરવાળો કરીશું તો આપણને મળશે નોંધણી પહેલાના કુલ છે એ નોંધણી પછી મળશે 12,00,000 + 80,000, એટલે 8,00,000. 12,88,000 અને નોંધણી પહેલા મળશે 3,20,000, જેને આપણે ખર્ચના ખાનામાં મૂકીશું અનુક્રમે 12,88,000 અને 3,20,000. હવે આપણે તફાવત શોધવાનો છે, એટલે કે કુલ આવકમાંથી કુલ ખર્ચા બાદ કરતા જે તફાવત આવે એ અહીંયા મળશે આપણને નફો. તો શોધીશું આપણે નફો. નફો શોધીશું તો 3,20,000માંથી આપણે 1,000, 10,000, 10,000 અને 16,000, એટલે કે કુલ રકમ છે 37,000, એટલે કે 2,37,000 3,20,000માંથી બાદ કરીશું તો મળશે આપણને નફો 83,000. જ્યારે 12,88,000માંથી આપણે બાદ કરીશું તો રકમ મળશે આપણને 8,60,000. આમ આ પ્રકારનો દાખલો હોય ત્યારે તમારે વેચાણનું પ્રમાણ અને સમયનું પ્રમાણ શોધવાનું નથી. જે આપેલું છે એ પત્રકના મથાળા ઉપર મૂકી દેવાનું છે. ત્યારબાદ જે ખોટી રીતે ખર્ચા દર્શાવેલ છે તે સુધારીને લખવાના છે અને જે ખર્ચ યોગ્ય રીતે ફાળવીને દર્શાવેલ છે તેમાં કોઈ જ પ્રકારનો ચેન્જ કરવાનો નથી, એટલે કે બદલાવ કરવાનો નથી. આવી રીતે બધી જ વિગતો મુકાઈ ગયા બાદ આપણે આવકના ખાનાનો સરવાળો કરવાનો છે અને ખર્ચના ખાનામાં મૂકવાનો છે અને ખર્ચના ખાનામાં મૂક્યા બાદ જે તફાવત આવે એ મળશે નફો.
તો આ દાખલો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી 2025માં પૂછાયેલ છે તેનો ઉકેલ છે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, લિંકને મિત્રો સાથે શેર કરો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો. જય સોમનાથ, જય ગુજરાત, થેન્ક યુ.